એટલે પરેશે બધાને. એ કે ના, અમે આ બધા માનતા ના. પછી ઘરમાં બધી ચર્ચા થઈ એટલે બધાએ આને બોલાવી. હા જો નીલિમા, કે નીલિમા તમારા ઘરે ઠાકોરજી છે તો પછી અપરસ ને આ દૂર્યો ને પછી આપણે બધા સાથે રહીએ ને આપણા ઘરે બા દાદા ને એ લોકોને સવારે ઉઠતા હવે ચા જોઈએ, પછી જ આમ જવાય, એ લોકોનું આપણે પછી અમે અપરસ ન પાડી શકીએ ને બધું જે વ્યથા હતી એ કહી દીધી કે પછી બધું જુદું રાખવાનું ને બધું. નીલિમા કે આવું બધું કોણે કીધું? એ કે અમે જોયું છે ને સાંભળ્યું છે અમારા દાદા પરદાદા. જરાય એવું નથી. બા દાદા આપણા પહેલાં વૈષ્ણવ. જો તમે લોકો તો હજી કંઠી મેં જોયું કોક કાઢી નાખો છો. બા દાદાના ગળામાં તો બે કંઠી હોય જ. તો બા દાદાને સવારે ચા જોઈએ તો મેં તો નાહી લીધું હોય ને વહેલા, અને હું ટાઈમમાં હોઉં તો મમ્મી વહેલા નાહી લે છે, કાકી વહેલા નાહી લે છે. તો બા દાદા તો હાથે ચા નથી બનાવવાના ને અમે બનાવી દઈશું. બા દાદાને માનો કે વહેલું જમવા જોઈએ. તો ઠાકોરજીને સન્મુખ કરીને અને 2 વાર અમે ધરાવશું. આણે એટલું સરળતાથી બધું કીધું કે રાતના પરેશને નીલિમા બહાર ગયા એટલે બધાએ નક્કી કર્યું કે આપણને સેવા બહુ આવડતી નથી. આપણને શંકરને પાણી ચડાવતા આવડે ને હનુમાનજીને તેલ ચડાવતા ને ગણપતિના લાડવા. એટલે નીલિમા પાછા પગ કરી આવે પછી આપણે ઠાકોરજી પુષ્ટ કરી આવે. હવે આ લોકો આવ્યા એટલે બીજે દિવસે નીલિમાના ભાઈ ને ભત્રીજોને 2 તેડવા આવ્યા ગાડી લઈને. એટલે એના સાસુ સસરા કાકા કાકી બા દાદાને પગે લાગવા ગઈ. એટલે બધાની આંખમાં નીલિમા તે તો 15 દિવસમાં બધાને પોતાના કરી લીધા. એ કે ઠાકોરજીને જે પોતાના, ઠાકોરજી જેને પોતાના કરે ને દાદાજી એ બધાય પોતાના. પાછું કે હા તો ઠાકોરજી છે. પછી દાદા બોલ્યા, નીલિમા આપણું તો ગામડું ગામ છે, તારે ત્યાં ગુરુદેવ બિરાજે છે, અને આશ્ચર્ય એ છે કે તું એટલા મોટા શહેરમાંથી અહીંયા આવી છે. હું ગામને શહેરનું નથી વિચારતી, હું તો અમારો હૈરો ભૈરો સંસાર છે ને, કુટુંબ છે ને, આ સંસ્કારે વંદન કરું છું, ત્યાં આવી છું. આંખમાં પાણી આવી ગયા. ભાઈ 2 દીમાં અમારે નીલિમાને પાછી મોકલજો. તો તું પૂછતી, આજ્ઞાનું સબ આવડું નહીં, તું પૂછતી આવજે કે આપણને ઠાકોરજી પુષ્ટ કરી દે. નીલિમાની આંખમાંથી ચોદ્ધાર આંસુ. પરેશ કે આ 15 દિવસમાં ઘરનું વાતાવરણ ફેરવીને. પછી એને ભાઈ ભત્રીજો ફઈ કે ફઈ હવે હાલો જલ્દી ફઈ બા. દાદા કે આવે છે બેટા આવે છે, હવે તાર ફઈ બા થોડાક દી ત્યાં રોકાવાના છે. એટલે ભત્રીજો કાયમ તો તમે લઈ આવ્યા નહીં કે. પેલો નાનો હતો અને ફઈબાનો એટલો હેવાયો કે અહીંયા નીલિમા આવ્યા પછી એને અઠવાડિયું તાવ આવી ગયો. મારા ફઈબા એ કે ના હવે મારા ફઈબાને નહીં મોકલું. એટલે બધા હસવા માંડ્યા. ઘરે પછી નિલેશ ઓલા પરેશે કીધું, સાંભળો ના લોકોએ શું કહ્યું. ગયા ને ઘરમાં બધા રાજી થઈ ગયા. મા બાપે કે ના મોઢું સારું છે, દીકરી રાજી છે. બેટા તારે 2 આંગળીએ તકલીફ છે, કોઈએ એ કે એ લોકોને યાદ જ નથી આવતું કે મારે આ તકલીફ છે. હવે બધું 10 દી થયા એટલે ફોન આવ્યા 2-3. પરેશ ક્યારે તેડવા આવું? એટલે ઓલો નાનો કાકાનો દીકરો હતો ને એ ફોનમાં કે ભાભી ક્યારે તેડવા આવીએ? એ કે દાદા ના આપો ભાઈ, દાદા આજ્ઞા મળી ગઈ છે, પુષ્ટ કરાવીને લઈ આવું. કે જે તો હજી 2-3 મહિના પછી કદાચ આ બાજુ પદ. ના દીકરા તમે ઘરના વવારું જ પુષ્ટ કરાવીને લઈ આવો.
પુષ્ટ કરાવ્યા ઠાકોરજીને. હવે ઠાકોરજીને સ્નાન કરાવવું હોય એને એ બધી પરચારગી કરતી પોતાના ઠાકોરજીની. એક એનાથી ને માળાજી બહુ થાય ખરા પણ સરસ એટલા, અને એક એ સ્નાન કરાવે તો થોડીક એને તકલીફ પડે. એટલે ગુરુદેવને કીધું, જેરાજ એ કે એને કરવાનું ને તારે શું ચિંતા છે. ઠાકોરજી ઘરે આવ્યા અને ઘરમાં તો માહોલ એવું થઈ ગયું, નીલિમા એટલે શિવા, ઠાકોરજી પધરાવીને આવી અને બધાય આવી જાય જગાવાન, જારીજી ભરવાન. પછી અઠવાડિયા પછી કીધું, કાકીમાં બા, હવે ઠાકોરજી કહે છે કે મને તો બા ને કાકીમાં પાસે જ છે, પણ પછી ભૂલ થશે તો. ઠાકોરજી ભૂલ જોવા આવ્યા જ નથી. હવે મહારાજ હતા, હવે સખડીની આજ્ઞા હતી એટલે કીધું ઘરમાં કે મહારાજ બ્રાહ્મણ છે એ વાત સાચી, પણ ઠાકોરજીને ભોગ તો બ્રહ્મ સંબંધી હોય તો જ ધરાવાય. તો બા દાદા બોલ્યા, નીલિમા કરશે. નીલિમા કે હાશ, મારા હાથનું પ્રભુ આરોગશે. પછી નીલિમા તો બહારની જ પરચારગી કરે અને આ બધા એવો આનંદ કરે એ કે તમે માનશો નહીં, જે 2 આંગળી આમ હતી ને ધીમે ધીમે કરતા અત્યારે ઈલાબેન આ તો પહેલાંની વાત આટલી સારી થઈ ગઈ. તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. સુવાવડ કરવા ગઈ તો ઘરમાં બધાય રડે. નીલિમા કે ઠાકોરજી એટલે જ પધાર્યા છે કે ઠાકોરજીને જોવો એટલે તમે મને યાદ કરવાના જ. બધા એક શરતે જવા દીધી. 7મે મહિને ખોળો ભરીને ગઈ. 40 દિવસ થાય એટલે આવી જવાનું, કાંઈ વાંધો નહીં, મારું મૂળ ઘર આ છે. 40મે દિવસે ઠાકોરજી પાસે દીકરાને નામ પમાવ્યું અને ઘરમાં લીલા લેર. કહેવાનો આશય એ છે મારા વાલા, આ બધામાં ધીરજ જોઈએ. હું આમ નહીં કરું, હું આમ નહીં કરું, આમ ના. પ્રભુમાં એટલું સામર્થ્ય છે જ કે એની વ્યવસ્થા કરી લેશે. તો આવો તો ઘણાય અનુભવ ને બધું બહુ આનંદ આવ્યો. ટૂંકમાં વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, પણ પ્રભુ છે એટલે ઘરે વ્રજ જ છે. પગનો દુખાવો, શરીરને બધું જોઈને ઘરમાં એમ કે મમ્મી હવે ન જાતી, પપ્પા હવે નહીં. હા, પાછા એ બોલાવે. યમુનાજી તેડા મોકલે ને પછી કોઈ રોકી ન શકે. બોલો વલ્લભા. આજ તો બાપા હાથ પગ ને શરીરને. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી. વ્રજ વિહારનું અહીંયા વાંચીને કરતા હતા, ત્યાં રિયલ એક મિનિટ. વલ્લભાતીશ 10 દી પહેલાં આપણે ચીરઘાટની વાતો કરી હતી, જે દર્શન કરી આવ્યા. હવે આગળ બ્રહ્મઘાટ. આગળ આ ઘાટ છે બ્રહ્માજીએ અહીં તપ કરેલું. વત્સહરણ પ્રસંગના અપરાધની ક્ષમા પ્રભુ પાસે માગેલી. ક્યાં? બ્રહ્મઘાટ ઉપર. આગળ અક્ષયવટ, આગળ આ વટ છે. અહીં 7 ગોપીજને પ્રભુને શ્રૃંગાર ધરેલા. અનેક લીલા પ્રભુએ અહીં કરેલી. આગળ શ્રી રાધાજીનું મંદિર છે, તેમાં સ્ફટિક મણિ જેવા શાલિગ્રામજી છે, તેમાં ઘણા ચિહ્નો દેખાય છે. ચીરઘાટ.
આગળ ચીરહરણ લીલાનું પ્રસિદ્ધ પવિત્ર સ્થાન આ ચીરઘાટ પર છે. શ્રી નંદવ્રજના ઋષિરૂપા કુમારિકાએ પ્રભુ નંદરાજ કુમારને પૂર્વભાવનુસાર આપણે આ બધી લીલાની વાત ત્યાં વ્રજમાં કરી છે, પણ પાછા પુસ્તક પ્રમાણે પતિરૂપથી પ્રાપ્ત કરવાની કામનાથી કાત્યાયની વ્રત કર્યું. પહેલાં બધા કુમારિકાઓ દંડકારણ્યના અતિ શુદ્ધ ઋષિઓ હતા. તેમણે ત્યાં પધારેલા રસરૂપ પુરુષોત્તમ ભગવાન શ્રી રામના દર્શન કર્યા. પ્રસાદ થયો. સીતાવત સેવાની અપેક્ષા થઈ. સ્ત્રીભાવ પ્રગટ થયો. વરદાન માંગ્યું. પ્રસન્ન પ્રભુએ તે વખતે તો મર્યાદા લીલા હોવાથી કૃષ્ણાવતારમાં પુષ્ટિ પ્રગટ કરતા આ મનોરથ પૂર્તિનું વરદાન દીધું. તે બધા ઋષિઓ સારસ્વત કલ્પમાં બંગાળમાં અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. નંદરાયજી તેમને લઈને આવ્યા. આ 5 વર્ષના કુમારિકાઓના રાસયોગ્ય સંસ્કાર પ્રભુએ ઈચ્છ્યા. તેથી આ કુમારિકાઓને તે પૂર્વના ઋષિઓ હોવાથી પૂર્વની ઈચ્છા પ્રમાણે પ્રભુને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત સ્ફૂર્યું. બોલો વલ્લભ. એટલા પગ દુખે છે, નથી બેસાતું હવે. મધુરાષ્ટક. આપણે અત્યારે વલિતમ મધુરમ. ચોર્યાસી 252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. 252 વૈષ્ણવ વાર્તા 85મી. એક ગુર્જરના દીકરાની વહુ જે આન્યોરમાં રહેતી, તામસ ભક્ત. લીલામાં નામ પરમેશ્વરી. દ્વારકા લીલામાં વિમળાની સખી. વિમળા શ્રી રૂક્ષ્મણીજીની અંતરંગ સખી, જેની ભેંસ ખોવાઈ ગઈ હતી. દ્વારકાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પટરાણી શ્રી રૂક્ષ્મણીજીને વ્રજ લીલાની વાતો કહેતા. આ પરમેશ્વરી કંઈક કામના બહાને આવી અને દૂરથી ઠાકોરજીના મુખથી વાણી સાંભળી મનમાં થયું, હું વ્રજ લીલાનો અનુભવ કરું એવું મારું ભાગ્ય ક્યાંથી. ખૂબ વિરહ થયો. ખાનપાન છૂટ્યો. ચિત્તમાં ખેદ રહે. શ્રી ઠાકોરજી પોતે અંતર્યામી છે. તેને બોલાવી આજ્ઞા કરી, તું ખેદ કરવાનું બંધ કરી યમુનાજીનું ભજન કર. ઠાકોરજી એમ કહેતા હોય કે તારે વ્રજમાં જવું હોય, વ્રજ સુખ જોઈતું હોય તો તું યમુનાજીને ભજ. કેમ કે શ્રી યમુનાજી વ્રજલીલાના અધિષ્ઠાત્રી છે. વ્રજલીલાનું સૌભાગ્ય તો એમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેમના સ્મરણ ભજનથી તારો મનોરથ સિદ્ધ થશે. પરમેશ્વરી વિરતાપ કરી યમુનાજીને ભજવા લાગી. શ્રી યમુનાજીએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા અને માંગવા કહ્યું. પરમેશ્વરીએ હાથ જોડી વિનંતી સે કહ્યું, જેમ આપ શ્રીએ કુમારિકાઓનો મનોરથ પૂરો કર્યો તેવો મારો મનોરથ પણ પૂરો કરો. પરમેશ્વરીનો મનોરથ વ્રજલીલામાં અંગીકાર કરાવવાનો હતો. શ્રી યમુનાજીના વરદાનથી પરમેશ્વરીનો જન્મ વ્રજમાં થયો. બોલો વલ્લભાથી. ઓ બાપા નહીં બેસા. દયારામભાઈના ચંદ્રાવલા. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે અત્યારે 38મું ચંદ્રાવલું ચાલે છે. ત્રીજી અવસ્થા તન્મયતા. તેનો એક જ ગુણ બતાવ્યો છે, તન્મયતા. આ અવસ્થામાં ભક્ત ભગવાનમય બની ગયો હોય છે, જેથી લાંબો સમય તેનામાં બહારી ચેતના રહેતી નથી. કેવળ મૃત્યુ સમાન
પરંતુ મૃત્યુ નહીં. આ અવસ્થાને તન્મયતા કહે છે. હવે સરળ રીતે સમજવા માટે આ શરીરનું બંધારણ 5 તત્વોથી બંધાયેલ. તેમાંથી કોઈ પણ તત્વ ઓછું વધતું થયું કે વ્યાધિ ઉત્પન્ન થાય છે. કફ, પિત્ત, વાયુ આ ત્રણેય વસ્તુ બરાબર હોય તો તંદુરસ્તી રહે. 3માં એક પણ ઉપદ્રવ કરે તો વ્યાધિ ઉત્પન્ન થાય. તંદુરસ્તી માટે આહાર વિહાર મહત્વનો ભાગ ભજવે. લૌકિક દ્રષ્ટાંતથી અહીં સમજાવ્યું કે રોગને દૂર કરવો, તેને આગળ વધવા ન દેવો, અત્રે તો વિચક્ષણ પ્રકાર બતાવ્યો છે. જેવો રોગ તેને યોગ્ય દવા. આ રોગની પરખ માનવ દેહધારીમાં થઈ શકે. બીજી યોનિમાં આ રોગને પારખવાની શક્તિ નથી. જેમ રોગની પરખ નથી તેમ પથ્ય અને ઔષધિની પણ પરખ નથી. મનુષ્ય જન્મમાં પરખ તથા પથ્ય ઔષધની જાણ છે. આ રોગને ટાળવાવાળા શ્રી વલ્ભાતીશ ઉત્તમ વૈદ્ય છે. કયું? તન્મયતા. જે મૃત્યુ સમાન પણ મૃત્યુ નહીં. આ રોગને ટાળવા હોય તો એનું મુખ્ય કોણ છે? શ્રી વલ્ભાતીશ. તે જ તેમની પરખ કરી યોગ્ય ઔષધ પથ્ય બતાવી શકે. જેમને શ્રીમદ વલ્લભનો આશ્રય છે તેઓ તો શરણ પ્રાપ્ત કરી નિર્ભય બન્યા છે. તે માટે પોતાનું સર્વસ્વ ધન શ્રી ઠાકોરજી વૈષ્ણવોને પધરાવી દીધા છે. વલ્લભે જ્યારે ઠાકોરજી પધરાવ્યા ત્યારે કીધું, મેરો સર્વસ્વ તેરે પર પધરાતો, ભલી ભાંતિ રખ્યો. સર્વસ્વ કોઈ પધરાવી દે વલ્લભ સિવાય? આપણા ઉપર કૃપા કરી અને સર્વસ્વ પધરાવી દીધું છે. અંગીકૃત જીવોની સેવા પ્રભુએ અંગીકાર કરી છે. યદંગીકૃત જીવમ અંગીકરોથી ત્રિભંગી સર્વયમ વેણુરંગી પ્રભુર્યત. સદગુરુએ આવાગન રૂપી રોગને મટાડવા માટે શરણે લઈને પ્રભુની સન્મુખ કર્યા. પ્રભુની સેવારૂપી ઔષધ આપ્યો. તેમાં પથ પાડવાનું બતાવ્યું છે કે અન્યાશયરૂપી કુપથ્ય હતી. તમારે દવા કઈ કરવાની? સેવા સ્મરણ. અને ચરી કઈ પાડવાની? અન્યાશ્રય કરવાનો નહીં. પ્રભુની સેવા અને સ્મરણ પ્રેમ ભાવથી કરો તો તમારો રોગનો ભય દૂર થાય. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સૌતે વૃત કોયતિનાત્મદ ઈશ્વરો મે યદપાદ પદ્મ ભવાય ભજંતી ભવ્યા સંશ્રાંત વાહવર્યો રથિનો ભુવિષ્ટમ ન પ્રાહરમ યદનો ભાવ નિસ્સરચિતા. અર્જુન વ્યગ્રતા અનુભવે છે કે પ્રભુ પાસે આપણે કેવા કેવા કામ કરાવ્યા, કેટલો શ્રમ આપ્યો, આપણું એમના કેટલું ઋણ એમનું આપણા ઉપર છે. હવે કે છે અર્થ, અર્જુન પોતાના અપરાધને યાદ કરે છે. સત્પુરુષો મોક્ષ મેળવવા જેમના ચરણ કમળ સેવાય છે એવા ભગવાનને દુષ્બુદ્ધિવાળા મેં મારા સારથી બનાવ્યા. જ્યારે મારા રથના ઘોડા થાકી ગયા હતા અને રથ છોડી હું જમીન પર ઊભો હતો ત્યારે ભગવાનના પ્રભાવથી જેમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું એવા મારા દુશ્મનોએ મને માર્યો નહીં. આ પ્રભુનો જ પ્રભાવ છે. આવી ગયો છે પણ ફરીવાર સુબોધિની છે. સૌતે વ્રત સુતકર્મણી વ્રત. ભગવાન પાસે અરર મેં સારથીનું કામ કરાવ્યું, કારણ કે કોમતીના દુષ્ટ બુદ્ધિવાળો હતો. સચ્ચિદાનંદ ભગવાન તો ફળ સ્વરૂપ છે, સાધ્ય છે. એમનો હલકા કામમાં સાધન તરીકે ઉપયોગ કર્યો. મારો અપરાધ પણ એમણે સહન કર્યો, કારણ ભગવાન આત્માનું દાન આપનાર છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તને પોતાના આત્માનું દાન કરે છે. એટલે પછી ભક્ત એનો ગમે ત્યાં વિનિયોગ કરે છે, કારણ કે તેને પ્રાપ્ત થયેલું છે.
એમાં શું દોષ? એવી શંકા થાય માટે કહે છે ઈશ્વર ભગવાન આત્માનું દાન કરનાર હોવા છતાં કરતું અકર્તું અન્યથા કરતું સર્વસમર્થ, એટલે માત્ર મારું તેજ હરણ કરી લીધું એ તો મારા અપરાધની અલ્પ શિક્ષા છે. મારા અપરાધની ગંભીરતાના પ્રમાણમાં મને થોડી શિક્ષા કરી એવા અર્થ અભિપ્રેત છે. મેં એટલે કે અથવા મારા માટે સારથી કર્યા. સારથીથી તો કોઈ કાર્ય થઈ શકતું નથી, પણ મારી પ્રતિષ્ઠા વધારવા મેં એમને સારથી બનાવ્યા. જુઓ તો ખરા, ભગવાનને મેં મારા સારથી બનાવ્યા, મારી પ્રતિષ્ઠા વધારવા. પોતે કેટલો દુષ્ટ બુદ્ધિવાળો છે જણાવવા યદપાદ પદ્મ ભવાય પદ મૂક્યું. ભવ્યા એટલે સત્કર્મમાં પરિનિષ્ઠ પુરુષો, અભવાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવા, પાદ પદ્મ એટલે ચરણ કમળ ભક્તિ માર્ગથી મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. પદ્મ કમળ મૂકી બતાવ્યું છે કે સુખથી સેવા કરવા યોગ્ય અને રસ પ્રાપ્ત કરાવે તેવું છે. ભજનથી એટલે ભજન કરે, સેવા કરે છે. 16મા શ્લોકમાં કહ્યું છે યદુષ્યુ નામ પ્રણિહિતમ, જેમના શ્રી હસ્તી મારું રક્ષણ થયેલું હતું તેને અસ્ત્રોનો સ્પર્શ થયો નહોતો, પણ લૌકિક રીતે બહુ સ્પષ્ટ નથી. તેથી ફરી કહે છે જયદ્રથના વધના પ્રસંગમાં ભર બપોરે અશ્વો થાકી ગયા હતા અને હું રથમાંથી ઉતરી નીચે ઊભો હતો ત્યારે શત્રુએ મને માર્યો નહીં. સંશ્રાંત વાહનમ, થાકેલા અશ્વો વિશેષણથી સાધનનો અભાવ કર્યો છે. અરય એટલે શત્રુઓ પથથી મારવાનું આવશ્યક હોવાનું સૂચવેલું છે. રથીનો તેઓ રથમાં બેઠેલા હતા અને ભૂવિષ્ઠમ, હું જમીન પર ઊભો હતો. પદથી શત્રુઓ પાસે સાધન હતું અને મારી પાસે સાધનનો અભાવ હતો એમ સૂચવ્યું છે. વળી અરય એટલે શત્રુએ બહુવચન વાપર્યું છે અને મેં એને એક વચન વાપર્યું છે. શત્રુઓ ઘણા હતા અને હું એકલો હતો, એટલે મને મારવા માટે શત્રુઓને દુર્લભ સ્થિતિ પ્રાપ્ત થઈ હતી. એટલે કે મને માર્યો નહીં, કારણ કે ભગવાનના અનુભાવેન અલૌકિક સામર્થ્યથી મને મારવો જોઈએ એવું જ્ઞાન એમના ચિત્તમાંથી નષ્ટ થઈ ગયું. ભગવાનનું સાનિધ્ય હતું. અભિમન્યુને કેવો મારી નાખ્યો? તો ધારત તો હું એકલો હતો, નીચે ઊભો હતો, નિશસ્ત્ર હતો અને આટલા બધા ગમે એ મને બાણ મારીને મારે, પણ ભગવાનનું અલૌકિક એવું સામર્થ્ય કે એ લોકોમાંથી એવી બુદ્ધિ જ વહી ગઈ કે અર્જુન એકલો છે તેને મારીએ એમ. આથી મને માર્યો નહીં, તે ભગવાનનું જ કાર્ય છે. મેં અપકાર કર્યો છતાં ભગવાનના સંબંધે લીધે મને આનું ઉત્તમ ફળ મળ્યું. આટલું જ નહીં, ભગવાને ક્યારેય મસ્કરી કરવાના પ્રસંગમાં પણ મને અપમાનજનક શબ્દો કયા નથી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાદેશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી
वल्लभ नख चंद्र छटा बिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ न चरण न केरो साधन और नहीं कली में जासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી વલ્લભ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.